હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। બચી ગયા મિત્રો, બચી ગયા। આ વખતે તમને હીરાની વાત કરું અને આપણે બચી ગયા કે કેમ બચી ગયા। મિત્રો, ફરીને એકવાર હીરાવાળાને બધાને સીવીડીએ ઝટકો આપ્યો છે, એને લઈ આજે સંપૂર્ણ આપણે આજે વાત કરવાના છીએ કે કેવા ઝટકા આપ્યા, કેવા માણસોએ ઠોકર ખાધી છે। અમુક અમુક મારા મિત્રો પણ અલખેર ઘાયા આવ્યા છે, તો એને લઈ સંપૂર્ણ આજે આપણે વાત કરવાની છીએ। અને કાલે મિત્રો મકર સંક્રાંતિ આવી રહી છે અને બધાને મકર સંક્રાંતિના બધાને જય માતાજી। અને ધ્યાન રાખજો મિત્રો, મકર સંક્રાંતિના તમે પતંગ દોરા ચગાવો, પતંગ તો થોડીક ધ્યાન રાખજો। આપણે કબૂતરને બધું પક્ષીઓ ઉડતા હોય તો થોડીક એ પણ ધ્યાન રાખજો। અને ગાયો બધી રખડતે ઢોરને હોય તો થોડું નીણ નાખી અને આપણે પૂન કરવું, આવું આપણા તહેવારની અંદર હોય છે। હવે મિત્રો ખાસ વાત કરીએ તો આજે કે શરૂઆત કરી બચી ગયા, કેમ બચી ગયા। તો મિત્રો, સીવીડીએ ફરીને એકવાર ઝટકો આપ્યો છે। સીવીડી હીરાએ હાવ પોપટ થયું માર્કેટનું મિત્રો। આપણે 2024ની અંદર ઘાયા આવ્યા અને 2025માં પણ તકલીફ પડી। 2 વર્ષની અંદર પૈસા તોડ્યા વારંવાર। એટલે આ વખતે હું તમને વારંવાર કહેતો જતો ને કે સીવીડીના વિડીયો આપણે બનાવ્યા કે અત્યારે ચાલે છે। દિવાળી પહેલા 2 મહિનાનું ચાલુ હતું, આપણે દિવાળી સુધી કહેતા ગયા કે આવી રીતના ચાલે ને ઘરના હીરા બનાવો સેટ થાવ, પછી મજૂરીમાં ચડી ગયા આપણે મિત્રો। અત્યારે વાત કરી તો દિવાળી પછી જેવું તેવું રાગે ચડ્યું, 10-15 દી હીરા લીધા અને વાયેલા 15 દીથી 15-20 દિવસથી બંધ થઈ ગયા એને ગોળે છે। સીવીડી વાળાના વીક કામના હીરા હોય તો લેવા પણ નથી વેપારીની, ડબલ હોય સિંગલ હોય, અને માગે ને તો તમારું માથું પણ ચક્કર ખાઈ જાય ને તમને એમ થાય કે પડશું, એવી પોઝિશનમાં આપણા હીરા માગે છે મિત્રો। તમારે માલ સિંગલનો માલ મિત્રો તમે 2000 થી 2500ની રેન્જમાં પાડ્યો હોય ને તો 1500 એ માગે, 1100 એ માગે, આવી રેન્જમાં માગે। કેટલાના આંકડા થાય મિત્રો? મજૂરી અડધી આવે, રફના જાય પણ મજૂરી અડધી આવે। તમે 15 રૂપિયાનો હીરો બનાવતા હોય તો 7 રૂપિયા આવે। તમે રીઝનેબલ બનાવતા હોય સિંગલ કટની અંદર તો તમે 12 રૂપિયાની અંદર હીરો બધા બનાવી શકીએ। પછી સસ્તા ન બને, પછી બહુ ચકલી કામ ને વીક કામ ને હોય તો બનાવી શકીએ ઓછા ભાવની અંદર। બાકી કોઈને સસ્તો હીરો એટલે અહીંથી ન પડે, પછી પૈસા તૂટે એ તૂટે। અને જાડી સાઈઝ બનાવીએ તો 100 રૂપિયા સીધા 100 રૂપિયા ઉડે 100 હીરાય, કારણ કે 100ની સાઈઝ હોય તે નહીં। એટલે ડબલમાં અને વાત કરીએ સિંગલની અંદર મિત્રો 1500 1700 ત્યાંથી ઉપર લેવા જ ને 1700 બહુ સારા હીરા, -2 નીચે ઉપલા હીરા નથી લેવા જાડા, આવી પોઝિશન કરી છે। ઘણા બધા મિત્રોને મળીને આવ્યો, જાણીને આવ્યો। આ વખતે આપણે ઘરના નહોતા બનાવ્યા, તમને વાયલા આપણે 2 વિડીયોથી આપણે તમને કહેતા જઈએ છીએ કે મજૂરીનામાં ચડી ગયા છે અને વેપારીના ચડી ગયા એ બનાવી છે, તો તમે પણ ધ્યાન રાખો ને એ હીરા બનાવો। તમે જોઈ લીજો ન જોયો તો મિત્રો કે આપણી પોઝિશન ન હોય તો મજૂરીમાં ચડી જવાય, વાંધો નહીં, કારણ કે સીવીડી હીરા ચારે બંધ થાય એનું કોઈ ઠેકાણું હોતું નથી। અને ડબલની વાત કરીએ મિત્રો તો તમારા સારા હીરા હોય તો 3000 3200 ને 3300 આવી રેન્જ છે ડબલની, કે જે આપણે 4045માં રનિંગ માલ વેચ્યા ને એ માલ 3500 અંદર વેચાય છે મિત્રો। 500 થી 700 રૂપિયા એમાં તૂટે એટલે બધાય રોવા જેવા મોટા થઈ ગયા છે અને બહુ જ એટલે બહુ જ તકલીફ પડી છે મિત્રો। મારા જે એક મિત્ર એક હીરા એ મૂકી દેવા છે અને વાડીએ જઈને બકાલું ને એવું વાવવું છે, આવી પોઝિશન કરી મિત્રો। કે તમને વાત કરું ને જેમ મેં કીધું એમ કે એકદમ રુચિ આવી છે મિત્રો એમને। ખાલી ઘર પૂરતી 2 ઘંટી આંકતા ને તો એની અંદર પણ વાયલા 2 વર્ષથી સંઘર્ષ કરતા જતા હતા, અમારી સાથે જ હોય। આપણે કેવી છે, મેં પણ કીધું કે તમે મજૂરીમાં ચડી જાઓ, કે જોઈ કદાચ માર્કેટમાં તેજી આવે તો, પણ ક્યાં આવી છે કીધું। અને આપણે વેપારીમાં ચડી ગયા હતા તો આપણે બચી ગયા, વાંધો ન આવ્યો। અત્યારે હીરા મિત્રો બધાને જેટલા અમે પણ હું મારી રેન્જ હતી ને 4000 આસપાસની આપણે ડબલ કટની બનાવતા, એ માલ અત્યારે જેમ કીધું એમ બહુ અંદર માગે છે। એટલે બધાને બહુ તકલીફ છે સીવીડી હીરાની અંદર અને રિયલની અંદર મિત્રો। જો તમને વાત કરું ને મિત્રો, હું જે વેપારીના બનાવતો ને સીવીડીના આવતા ને એમને પણ મને એમ કીધું કે 2 રૂપિયા તોડવા પડશે મજૂરીમાં મિત્રો।
હવે 2 રૂપિયા તોડે મારો ગાળો જ 2 રૂપિયાનો હતો. એમાં એ 2 રૂપિયા તોડવાની વાત કરી તો આપણે કીધું કે વિચારશું એમ ભાવતા લાગા પાછા કરી દો, સેટિંગ થાય તો આપણે વિચારશું, બાકી આપણું પોઝિશન નથી. એમાં એટલો ગાળો જ એટલો છે, 2 થી 2.5 રૂપિયાનો બેનિફિટ હોય છે. કોઈ બહુ મેનેજરો નથી રાખતા, જાતે મહેનત કરવી છે ત્યારે આપણું કારખાનું હાલે છે. સીવીડીની આ પોઝિશન હતી મિત્રો. એટલે ખાસ કરીને બધાને નમ્ર વિનંતી છે કે સીવીડી હવે તમે બનાવતા હોય સેટિંગ હોય તો માન ઉતો લેજો અને મફતના ભાવે રફું મળશે. જે માર્કેટમાં દબાણ હોય ને મફતના ભાવે રફું લેવાય નહીં, અને તમને એમ થાય કે માલ આના 2500 ડબલ કટના 2500 3000 વેચી જશે, બહુ સારો પથ્થર આવતો હોય, એવા આંકડા કાઢીને 3000 અંદરના આંકડા આવે ને તો જ એ જ માલ લેજો મિત્રો. ઉપરના આંકડા જ ન લેતા. અને કારણ કે નહીં વેચાય પછી એવા એંધાણ છે. અને પૂછ્યું તમને બંધ થવાનું કારણ શું, તો એવું પૂછ્યું ને કે લગભગ ને પૂછ્યું કે આ સીવીડી અંદર એટલી બધી તકલીફ શેના કારણે એવી, તો હમણાં એવા હીરા બન્યા મિત્રો, ગમે એ કેમિકલ લાવતા હોય, વ્હાઇટની જગ્યાએ દૂધક અને દૂધિયા જેવો હીરો બેવે ને એ હીરો દૂધક બેવે છે. તો એવા હીરા ઝાઝા આવી ગયા છે. અને રફુમાં પણ બધાને બહુ તકલીફ છે. નોટું નથી કેમ ડુપ્લિકેટ આવે, એની સીવીડીમાં એવું ડુપ્લિકેટ આવવા માંડ્યું. એટલે એમાં પણ ધ્યાન રાખીને લેજો. જે આપણને તકલીફ દેખાડી તો કે દૂધક બેવે છે, તે દૂધિયા જેવો હીરો આવે ને એટલે એના ભાવ નથી આવતા. અને સીવીડી પણ મિત્રો એની પણ લાઇટ ડીમ પડતી છે, એને કારણે એ પણ હીરા એના પણ હીરા ઘણા બધા કેસે નથી લેવા. જેમ ઉછાળો આવ્યો હતો ને 2 મહિના એમ જ ડૂબતા જાય છે. ઉછાળો જેવો આવ્યો ને એવી જ રીતે મિત્રો માર્કેટ નીચું પડતું જાય છે. રિયલમાં ચડી જઈજો. તમે સિંગલ બનાવો તો ભલે, અને સીવીડી બનાવો તો ધ્યાન રાખજો, કારણ કે ચારે કહી દે કદાચ હવે નથી લેવા, એ ખોટા હીરા છે. તો આવી પોઝિશન પણ કદાચ થઈ શકે. આ મિત્રો કોઈ આપણું પાછું 2-5 જણાને પૂછ્યું હોય ને એને લઈને હું વાત કરતો હોય, આપણા માથે નહીં, ઘણા બધા કહેતા કે આમને કીધું દેવું જ થવાનું છે, પણ જેવું આપણને દેખાતું એ હું તમને વાતચીત કરતો જતો હોય. એટલે મિત્રોને પૂછ્યું કે હવે સીવીડીમાં કદાચ બંધ થઈ જશે ને એવું લાગે. જોકે અત્યારે કોઈને પહોંચતું નથી એટલે કોઈને લેવાનું વિચારે ન હોય કે હવે હું લે. તો વેપારીની અંદર ખાસ કરીને ચડી જવું, મજૂરીની અંદર હાલે તો, અને ન હાલે તો ઊભું પણ રહી જવું, એમાંય વાંધો નહીં, એટલે નુકસાની ન જાય મિત્રો. આજે અત્યારે આ 2 વ્યક્તિનું જોવું હું ને, બધા કારખાના બંધ કરતા જાય ને અમુક એટલે એમ થાય કે સારું આપણે વેપારીમાં ચડી ગયા ને, હવે અમે થાકી દેલા રહ્યા હતા, અમારે પણ બંધ કરવાનો જ વારો આવે, પણ વેપારીમાં હળવો ધીમું હળવો હાલ્યું જાય છે. અને હવે ઘણા બધા મેં તમને સીવીડીના હીરા નાખ્યા છે, બતાવ્યા છે, તો એમાં બધા ચેન્જીસ થયા. એટલે એને લઈ પણ વાતચીત કરી આપણે આજે કે આવી રીતનું માર્કેટ હેઠે બેઠું, કેવી રીતનું માર્કેટ ચડ્યું, વારંવાર એવી રીતે આપણે ગાયા આવતા હતા. અને મિત્રો ખાસ કરું તો રિયલની અંદર કે કેવી સાઈઝો રિયલની અંદર મજૂરીને ચડ્યો છું ને મિત્રો, તો એમાં એકદમ પતલી સાઈઝો આવે છે. 3-0 અને 00 ના હીરા આવે છે મારે. તો એ વસ્તુ ચાલતી હોય, પણ બોટાદની અંદર મિત્રો માર્કેટ જે તમને વાત કરું કે એટલા બધા ઊંચી રેન્જો નથી લેતા. 15 થી 20 હજારની રેન્જો લેવાવાળા વેપારી હોય છે. પછી તમારે 30,000, 35,000, 40,000ની રેન્જો બોટાદની અંદર વેપારી નથી આવતા. તમારે ભાવનગર, સુરત ડબલ કટનો માલ વેચવો હોય, ઊંચો માલ, તો તમારે સુરત અથવા ભાવનગર ત્યાં બે જગ્યાએ બધી વેચાય છે. અને બોટાદની અંદર તમારે રનિંગ માલ હોય 15 થી 20 હજારના ગાળાનો રેન્જનો માલ, અને નાનો માલ હોય, નાની ટુકડીઓ 10 કેરેટ, 5 કેરેટ, 15 કેરેટ એવો માલ બોટાદની અંદર વેચી શકો તમે. મોટો માલના વેપારી નથી આપણી પાસે. બોટાદ તમે ગણો તો સિંગલ કટનું છે. સિંગલના તમને વેપારી મળી જાય, 100 કેરેટ હોય, 200 કેરેટ હોય ને, તો પણ એના વેપારી બોટાદની અંદર મળી રહે છે મિત્રો. આજની મિત્રો કેવું લાગ્યું તમને? માહિતી સારી લાગી ને? તમને કહું છું કે આવી રીતે તમે પણ બચી શકો. જેમ હું બચી ગયો તો મને એવું લાગ્યું હોય તો આપણે વાતચીત તરત કહેવી કે આ રીતનું કદાચ માર્કેટ અંદર આવું દેખાતું હોય, એ વાતચીત તમારે વિડીયો આખો જોવો, તમને બધી વસ્તુ જાણવા મળે મિત્રો. અને આપણા વિડીયોની અંદર મજા આવતી હોય, તમે નવા આવ્યા હોય આ વિડીયોને જોઈ, તો ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો. અને ફેસબુકની અંદર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરજો મિત્રો. અવારનવાર સારી માહિતી આપણે જે આપતા રહીએ છીએ. જ્યારે સારું લાગે ને મિત્રો, કંઈક જણાય જેવું લાગે ને ત્યારે જ આપણે માહિતી આપતા રહીએ છીએ. તો મિત્રો હવે રજા આપજો, ઘણી બધી વાત કરી છે, અને પછી આવશું આપણે સારી વાત લઈ.
પછી આપણે વાત કરશું. જ્યારે કંઈક એવું જાણ્યા જેવું છે ને કંઈક માર્કેટમાં નવું અપડેટ આવે ત્યારે હું તમને માહિતી પાછું આપીશ. કંઈ એવું હીરા પણ જો થોડો તેજીનો માહોલ દેખાય ને તો પણ હું તમને કહીશ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.